નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પ્રેક્ટિસ વર્કમાં પહેલું ચેપ્ટર એક ગણિતમાં પેટર્ન આપણે જોવાના છીએ, તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો અહીં જોઈએ તો આપણે અહીંથી સ્ટાર્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. ઉકેલ અને ચકાસો. સરસ મજાનું સમજાવીશ એટલે છેલ્લે સુધી જોજો. પાછળ જવાબ આપેલા છે પણ એનું કંઈ મહત્ત્વ નથી, તમે સમજશો લખશો તો જ પરીક્ષામાં આવડવાનું છે. ઓકે, ચલો. પહેલું, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરું. પહેલું, સંખ્યા શ્રેણી 1, 4, 9, 16, 25 માં પછીની સંખ્યા ખાલી જગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ, હું તમને દરેક ખાલી જગ્યા સમજાવીને ભરાઈશ. પરીક્ષામાં તો જ યાદ રહેશે, બાકી યાદ રહેવાનું નથી. અહીં જુઓ તો પહેલી 1 છે, પછી 4 છે, 9 છે, 16 છે, 25 છે અને અહીં ખાલી જગ્યા. આ ચોરસ સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો. તો આ કઈ છે? 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, તો 6નો વર્ગ 36 આવે. તો પહેલી ખાલી જગ્યામાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 36. આ રીતે તમે સમજશો તો જ આવડવાનું છે, બાકી તમને આવડવાનું નથી. ચલો બીજું, સંખ્યા શ્રેણી 1, 8, 27, 64 એ ખાલી જગ્યા સંખ્યા શ્રેણી છે. તો આ ઘન છે વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે સમજાવું? જુઓ, અહીં 1નો ઘન કરો એટલે 1 આવ્યો, 2નો ઘન કરો તો 2 8 આવ્યો, 3નો ઘન કરો એટલે 27, 4નો ઘન કરો એટલે 64. એટલે આ શ્રેણી છે એને કઈ કહેવાય? ઘન શ્રેણી કહેવાય. પછી તમે જુઓ તો અહીં આપેલું છે 1, 3, 6 ખાલી જગ્યા 15, 21માં ખૂટતી સંખ્યા ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો આ તમે જુઓ ને તો એક ત્રિકોણીય શ્રેણી છે. હવે ત્રિકોણીય શ્રેણી હોય તો એનું સૂત્ર છે, ગોખવાનું નહીં, જો ગોખ્યું તો ભૂલી ગયા સમજો, એટલી યાદ રાખો. n કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 2 આ સૂત્ર છે. હવે આપણે n બરાબર 1 મૂકીશું, પછી 2 મૂકીશું, પછી 3 મૂકીશું, પછી 4 મૂકીશું, પછી 5 મૂકીશું. ચલો 1 મૂકીએ, બરાબર. એટલે 1 અને 1 એટલે 2, 2 એકા 2, 2 2 ઉડી ગયા એટલે કેટલા આવે? 1 આવે. ચલો 2 મૂકીએ તો 2 વત્તા 1 એટલે 3, 3 દુ 6 ભાગ્યા 2 એટલે 3 આવ્યા. ચલો 3 મૂકો એટલે 3 ને 1 4, 4 તરી 12, 12 એટલે 6 આવ્યા. ચલો 4 મૂકો એટલે 4 ને 1 5, 5 ચોક 20, 20 ભાગ્યા 2 એટલે 10 આવ્યા. અહીં 5 મૂકો એટલે 5 ને 1 6, 6 પંચો 30, 30 ભાગ્યા 2 એટલે 15 આવ્યા. જો અહીં શ્રેણી આપેલી છે 1 3 6, 1 3 6, 10 રહી ગયું છે. તો અહીં ક્યાં આવશે? 10. પરીક્ષામાં આ રીતે તમે રાખશો, આવડશે. અહીં લખવું પડશે 10, અહીં બ્લેન્ક છે. આ રીતે તમે સમજશો તો જ આવડશે, બાકી ભૂલી જશો. હવે શું કહે છે? એકી સંખ્યાઓના સરવાળા કરતો ખાલી જગ્યા સંખ્યા શ્રેણી મળે છે. આપણને ખબર છે ચોરસ, પણ કઈ રીતે આપણે જોઈએ. એકી સંખ્યાઓના સરવાળા કરતો, તો એકી સંખ્યાના સરવાળા કરવાના. તો જો પહેલી 1, બીજી એટલે આ કઈ છે? 1નો વર્ગ છે એટલે 1 થાય. બીજી એકી સંખ્યા 1 વત્તા, આપણને ખબર છે એકી સંખ્યા 1, 3, 5, 7, 9. ઓકે, તો અહીં 1 આવ્યો, પછી 1 વત્તા 3 એટલે કેટલા મળ્યા? 4. તો આ કેટલો વર્ગ થાય? 2નો વર્ગ થાય. આ 1નો વર્ગ છે. પછી 3 વત્તા, અહીં આવ્યો 1 વત્તા 3, બરાબર. પછી 1 3 5, તો 1 વત્તા 3 વત્તા 5, 5 ને 3 ને 8 ને 1 9, 9 એટલે 3નો વર્ગ થાય. પાછું 1 3 5 7 કરીએ, 1 3 5 અને 7 ને 5 12 13 15 ને 16 એટલે 4નો વર્ગ. તો તમે જો બધા જ વર્ગો છે એટલે અહીં શું આવશે? ચોરસ સંખ્યા આવશે. આ ચેપ્ટર ખરેખર ભારે છે મારી દૃષ્ટિએ. ખાલી જગ્યા સંખ્યાઓને ટપકાઓ દ્વારા ત્રિકોણ સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. તો કઈ સંખ્યાઓ? ત્રિકોણીય. એ તો આવડે છે બધા. 5મામાં શું આવશે? ત્રિકોણીય. જે બહુકોણની બધી બાજુઓ અને ખૂણાઓ સમાન હોય તેને નિયમિત બહુકોણ કહેવાય. એ પણ આવડે એવું છે. ગણિતની જે શાખા આકારોમાં પેટર્નનો અભ્યાસ કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને ભૂમિતિ કહેવાય. એ પણ આવડે એવી છે.
ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. સંખ્યા સિદ્ધાંત તમારી ચોપડી છે એમાં ખાલી આ પહેલી જ વ્યાખ્યા આપેલી છે, બરાબર. એટલે આવી પરીક્ષામાં વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે. હવે 9મો, કોચ હિમકણ સંખ્યા શ્રેણીના ત્રીજા ક્રમમાં ખાલી જગ્યા રેખાખંડ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન તમે ગોખો તો તમને આવડશે નહીં. આ પ્રશ્ન ગોખવાનો નથી, સમજવાનો છે. તો 9મો આપણે જોઈએ, કોચ હિમકણ. હવે આનું સૂત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. જો તમને સૂત્ર ના આવડે તો કશું ના આવડે. આવું સૂત્ર છે 3 × 4 ઉપર n-1. હવે શું કહે છે? કોચ હિમકણ સંખ્યા શ્રેણીના ત્રીજા ભાગમાં. તો ત્રીજો ભાગ એટલે n બરાબર કેટલા મૂકવાના? 3. તો જુઓ 3 એમના એમ, 4 એમના એમ. હવે ત્રીજો ભાગ એટલે અહીં 3 મૂકો એટલે 3 - 1 એટલે 2 આવશે. ઓકે, ખ્યાલ આવે તમને? એકદમ ઇઝી છે, બરાબર. હવે જુઓ 4નો વર્ગ, 3 એમના એમ, 4નો વર્ગ એટલે 4 × 4 એટલે 16. તો 16 તરી 48. તો આમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 9માં 48. આ બધું શીખવાની જરૂર છે. ચલો, પ્રથમ 5 એકી સંખ્યાઓના સરવાળા કરતો ખાલી જગ્યાનો વર્ગ મળે છે. પ્રથમ 5 એકી સંખ્યા એટલે 1, 3, 5, 7 આવશે અને 9 આવશે. જોઈએ કેટલો થાય છે. 9 અને 7 એટલે 16. 16 અને 5 21, 22, 23, 24 ને 25. એ કોનો વર્ગ છે? 25. 5નો વર્ગ છે એટલે 5નો વર્ગ 25 થઈ ગયા. તો અહીં શું આવશે? 10મામાં વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે 5. આવું કરવાનું છે. પછી સંખ્યા શ્રેણી 0, 1, 1, 2, 3, 5 ખાલી જગ્યા 13માં ખૂટતી સંખ્યા ખાલી જગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો 11માં જુઓ તો આ શ્રેણી છે ને એ જુઓ આ કઈ રીતની હોય? 0 + 1 એટલે 1, 1 + 2 એટલે 3, 3 + 5 એટલે 8. તો 11માં કેટલી આવશે? અહીં 8 આવે એટલે અહીં કેટલો આવશે? 11માં વિદ્યાર્થી મિત્રો 8. આ શ્રેણી છે ને એને વિરહંક શ્રેણી કઈ કહેવાય? વિરહંક અથવા ફિબોનાકી તમારે ભણવાનું આવે છે. આ બધા વિડીયો છે વિદ્યાર્થી મિત્રો, જે ચોપડીના આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એટલે જોઈ લેજો. ઓકે, વધારે ડિટેલમાં. ચલો, 2 ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરતો ખાલી જગ્યા મળે. તો વિદ્યાર્થી મિત્રો 2 ક્રમિક સરવાળો કરો તો ચોરસ સંખ્યા મળે, અથવા એનું બીજું નામ છે પૂર્ણ વર્ગ સંખ્યા. ઓકે, 2 ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓ કઈ કઈ છે? તો આપણને ખબર છે ત્રિકોણીય સંખ્યાઓ છે, સૂત્રમાં મૂકો એટલે 1 આવે, 3 આવે, 6 આવે, 10 આવે અને 15. જો 3 ને 1 4 એટલે વર્ગ સંખ્યા થઈ. 6 ને 3 9 એટલે 9નો વર્ગ 3 થાય. 10 ને 6 16 એટલે 4નો વર્ગ. 15 ને 10 25 એટલે 5નો વર્ગ, એટલે વર્ગ સંખ્યા લખી. 13મો, કેન્દ્રીય ષષ્ટકોણીય સંખ્યા શ્રેણીમાં બીજા ક્રમમાં ખાલી જગ્યા સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આ ગોખાય નહીં, પણ કેન્દ્રીય ષષ્ટકોણીય સંખ્યાનું સૂત્ર તમને આવડવું જોઈએ. જો તમને સૂત્ર આવડે તો બધું આવડી જાય. તો એનું સૂત્ર છે 3n (n-1 + 1). હવે કયા ક્રમમાં કીધું છે? બીજા ક્રમમાં. એટલે nની જગ્યાએ 2 મૂકી દેવાના. તો બગડો મૂક્યો, અહીં બગડો મૂક્યો, -1 + 1. હવે તમે જોજો અહીં જુઓ તો 3 એમના એમ, 2 એમના એમ, 2માંથી 1 જાય એટલે 1 + 1. તો 3 × 2 = 2 + 1 એટલે 3 દુ 6 ને 1 7 આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીં 13માં શું આવશે? 7 આવશે. ખ્યાલ આવી ગયો તમને? એકદમ ઇઝી છે. ખાલી જગ્યા પેટર્નમાં દરેક બિંદુ એ અન્ય બિંદુ સાથે રેખાખંડ દ્વારા જોડાયેલો હોય છે. તો આ તો સંપૂર્ણ આલેખ છે, ઇઝી આવડે એવું છે. સંપૂર્ણ આલેખ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમારે ચોપડીનો મેં સમજાયેલા છે સ્વાધ્યાયને, તો અવશ્ય જોજો. ખાલી જગ્યા એક ખાસ આકાર છે જે એક ત્રિકોણથી શરૂ કરીને દરેક બાજુએ નાના ત્રિકોણ ઉમેરીને બનાવવામાં આવે છે. આવા ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો ઉમેરાય ને એને કોચ હિમકણ કહેવાય. કોચ હિમકણ તમારા બુકમાં આકૃતિ આપેલી છે, બરાબર. મારો વિડીયો જોજો એટલે બધું ખ્યાલ આવશે. હવે અહીં ખાલી જગ્યાઓ છે, આ પણ આપણે લઈ લેવાની છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરો. ચલો આગળ. નિયમિત દસકોણને કેટલી બાજુ હોય? હવે દસકોણ છે એટલે 10 બાજુ હોય આપણે જાણીએ છીએ. પ્રથમ 6 એકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા છે.
હવે 6 એકી સંખ્યાઓ લઈએ તો પહેલી 1, 3, 5, 7, 9 અને 11. 6 થઈ 1, 2, 3, 4, 5, 6 બરાબર. 11 ને 9 એટલે 20 ને 7 27, 27, 28, 29, 30, 31, 32, 33, 34 ને 36 આપેલા છે. તો બીજામાં શું આવશે? સી આવશે. ચલો, નીચેનામાંથી કઈ શ્રેણી ગણતરીની સંખ્યાઓ દર્શાવે છે? તો આપણને ખબર છે તો બી આવો. 1, 2, 3, 4, 5. ઓકે. ત્રીજી અને પાંચમી બેકી સંખ્યાનો તફાવત ખાલી જગ્યા છે. તો બેકી સંખ્યા કઈ? 2, 4, 6, 8, 10, 12. આવું કઈ છે? ત્રીજી અને પાંચમી એટલે આ ત્રીજી, ચોથી અને પાંચમી બંનેનો તફાવત એટલે બાદ બાકી. 10માંથી 6 જોઈએ તો 4, 4 આપ્યા છે, આવી રહ્યા. તો ચોથામાં શું આવશે? બી આવશે. પાંચમો જોઈએ, ત્રીજી ત્રિકોણીય સંખ્યા અને ચોથી ગણતરીની સંખ્યા. હવે ત્રીજી ત્રિકોણીય સંખ્યા કઈ? તો વિદ્યાર્થી મિત્રો આની અંદર 3 મૂકો. ત્રિકોણીય સંખ્યાના સૂત્રમાં તમે મૂકો તો ત્રીજી ત્રિકોણીય સંખ્યા કઈ આવે? 6 આવે. અને ચોથી ગણતરીની સંખ્યા કઈ આવે? 4 આવે. 1, 2, 3, 4 એટલે 6 ચોક 24 આપેલા છે આ લોકોએ. તો ત્રીજી ત્રિકોણીય સંખ્યા ચોથી તો 24 આવી રહ્યા છે. તો પાંચમામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? પાંચમામાં સી. ઓકે. ચલો છઠ્ઠામાં જોઈએ. 1, 7, 19, 37 એ ખાલી જગ્યા શ્રેણી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ ષષ્ઠકોણીય સંખ્યાઓ છે. ઓકે. એનું સૂત્ર આ છે, જો 3n. આ કેન્દ્રીય ષષ્ઠકોણીય સંખ્યાનું સૂત્ર છે, તમે શીખશો એટલે આવડી જશે. ચલો આગળ. નીચે આપેલ શ્રેણીમાં પછીનો આકાર ખાલી જગ્યા દ્વારા દર્શાવવામાં આવે છે. હવે તમે જુઓ, અહીં 1 છે, પછી 1 અને 2 છે, 1, 2, 3, 4 છે. તો 1ના ડબલ 2, 2ના ડબલ 4, તો 4ના ડબલ 8. હવે 8 કયામાં આવું? તો 2નો ઘન કરીએ તો 2 × 2 × 2, 2 દુ 4 દુ 8. એટલે અહીં શું આવશે? સાતમામાં ડી આવી જશે. ચલો આઠમું જુઓ. પછીની પેટર્ન કહે છે 0, 1, 3. તો કઈ આવશે હવે વિદ્યાર્થી મિત્રો? પંચકોણવાળી આવશે. એટલે તમે જુઓ તો આઠમામાં શું આવશે? બી આવશે. 1, 2, 3, 4, 5. ઓકે. ચલો આગળ. ખાલી જગ્યાએ ત્રિકોણીય સંખ્યા અને ચોરસ સંખ્યા બંને છે. તો 36 એક એવી છે, કારણ કે 6નો વર્ગ 36 એટલે ચોરસ એ કહેવાય. અને ત્રિકોણીય સંખ્યા તમે જુઓ તો એમાં પણ 36 આવે છે. નીચેનામાંથી કઈ શ્રેણી વિરહક સંખ્યા છે? મેં એમને કહ્યું છું વિરહક સંખ્યાનું બીજું નામ છે ફિબોનાકી. તો કઈ આવે? આયરી આવે, બી આવે. કે 0 + 1 એટલે 1, 1 ને 1 2, 2 + 1 3, 3 ને 2 5, 5 ને 3 8 એ રીતે હોય. બરાબર. ચલો નીચેનામાંથી કયો આકાર સપ્તકોણ દર્શાવે છે? તો 7 બાજુ જોવું. જો આ ના આવે, આ ના આવે, આ જોઈએ. 1, 2, 3, 4, 5, 6 આ નહીં આવે. 1, 2, 3, 4, 5, 6, 7 એટલે ડી આવશે. તો 11મામાં શું આવે? ડી આવે. ચલો 12મામાં જોઈ લઈએ. નીચેનામાંથી કઈ શ્રેણી 1થી શરૂ કરી મળતી સંખ્યામાં 2 ઉમેરતો જવાનો નિયમ છે? 1થી શરૂ કરો વિદ્યાર્થી મિત્રો, બબે ઉમેરો. તો 1 કરી પછી 2 ઉમેરો એટલે 3, પછી 5, પછી 2 ઉમેરો એટલે 7, પછી 2 ઉમેરો નતા. તો કઈ સંખ્યા થઈ? એકી સંખ્યા થઈ. તો 12મામાં શું આવશે? એ આવશે. ઓકે. ચલો 13મામાં 1, 3, 7, 15, 31માં પછીની સંખ્યા કઈ છે? હવે વિદ્યાર્થી મિત્રો પછીની સંખ્યા આપણે જોવા જઈએ તો કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? 63 આવશે. કઈ રીતે જોઈએ? જો આ બંને વચ્ચે કેટલાની ગેપ છે? 1 અને 3 એટલે 2ની ગેપ છે. આ વચ્ચે 3 અને 7 એટલે 4ની ગેપ છે. 7 અને 8 એટલે 15ની ગેપ છે. અહીં 16ની ગેપ છે. તો હવે કેટલાની ગેપ આવશે? તો જો 2ના ડબલ 4, 4 બરાબર, 4ના ડબલ 8, 8ના ડબલ 16, 16ના ડબલ 32 ઉમેરવા પડે. એટલે 2 અને 1 3, 3 ને 3 6 એટલે 63 આવવા જોઈએ. તો અહીં 63 આવી ગયા. ઓકે. ચલો આગળ. ચોરસ સંખ્યાની શ્રેણી માટેનો નિયમ એ તો બધાને ખબર છે, nનો વર્ગ આવશે. અને સંપૂર્ણ આલેખના K5માં કેટલા રેખાખંડો હોય છે? હવે વિદ્યાર્થી મિત્રો K5નું સૂત્ર છે, એ સૂત્ર ના આવડે તો તમને ના આવડે. એનું સૂત્ર આવું છે n(n-1/2). હવે K5 એટલે 5 મૂકો તો અહીં 5 મૂકો તો 5, અહીં 5માંથી 1 જાય એટલે 4/2, 2 દુ 4, 5 દુ 10 આપ્યું છે 10. તો અહીં શું આવશે? C 10 આવશે. ઓકે.
વિદ્યાર્થી મિત્રો 14 મિનિટ જેવું થયું છે એટલે બીજા ભાગમાં આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું.